હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે આ વિડીયોમાં વર્તમાન બાબતોના પ્રશ્નના જવાબ છે તેની સમજૂતી સાથે તૈયારી કરવાના છીએ। તો આજનો આ વિડીયો છે એ તમામ ક્લાસ 3ની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થાય એવી આશા રાખું છું। તો આજના લેટેસ્ટ કરંટ અફેર્સના લેક્ચરની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। પ્રશ્ન 1 જોઈએ। પ્રોજેક્ટ 17A હેઠળ બનેલ કયું નવું ભારતીય નૌકાદળ સ્ટીલ્થ ફ્રિગેટ જૂન 2025માં પૂર્વીય નૌકાદળ કમાન્ડમાં સામેલ કરવામાં આવ્યું હતું? એ INS શિવાલિક, બી INS વિક્રાંત, સી INS નીલગિરી, ડી INS સતપુરા। તો સાચો જવાબ છે આપણો સી INS નીલગિરી। INS નીલગિરી વિશે આપણે થોડી માહિતી જોઈ લઈએ। તો INS નીલગિરીનું ચિત્ર છે અહીંયા તમને બતાવવામાં આવેલ છે। આ રીતનું છે INS નીલગિરી દેખાય છે। તેનું સૂત્ર છે અદૃશ્ય બલમ અજય શૌર્યમ, એ એનું સૂત્ર વાક્ય છે। INS નીલગિરી વિશે વધારે જાણીએ તો INS નીલગિરી એ ભારતીય નૌકાદળ માટે માઝગોન શિપયાર્ડ ડોક લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહેલા નીલગિરી ક્લાસ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ્સનું મુખ્ય જહાજ છે। નીલગિરી માટેનો મુખ્ય ભાગ 28 ડિસેમ્બર 2017ના રોજ મૂકવામાં આવ્યો હતો અને 28 સપ્ટેમ્બર 2019ના રોજ જહાજ લોન્ચ કરવામાં આવ્યું હતું। જહાજ 25 ઓગસ્ટ 2024ના રોજ તેના પ્રથમ દરિયાઈ પરીક્ષણો માટે રવાના થયું હતું અને આ જહાજ 20 ડિસેમ્બર 2024ના રોજ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું હતું। આ જહાજ પર 15 જાન્યુઆરી 2025ના રોજ INS સુરત અને INS વાક્ષી સાથે કાર્યરત થયું હતું। તો આ થોડી માહિતી છે INS નીલગિરી વિશે છે। તો આને લગતા કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમે આન્સર કરી શકો છો। પ્રશ્ન 2, સંયુક્ત રાષ્ટ્રએ કયા વર્ષને ગ્લેશિયર સંરક્ષણના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું? ઓપ્શન એ 2024, ઓપ્શન બી 2025, ઓપ્શન સી 2026, ઓપ્શન ડી 2027। તો સાચો જવાબ આવશે ઓપ્શન બી 2025ના વર્ષને આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે તેણે જાહેર કર્યું છે। વિશ્વ ગ્લેશિયર દિવસની આપણે વધારે માહિતી મેળવીએ તો અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે ગ્લેશિયર્સ છે એ આપણા માટે કેટલા મહત્વના છે અને ગ્લેશિયર્સ છે તેનું પ્રિઝર્વેશન શા માટે કરવું જોઈએ। તો આ પહેલનો હેતુ ગ્લેશિયર્સની મહત્વપૂર્ણ ભૂમિકા અને તેમના સંરક્ષણની તાત્કાલિક જરૂરિયાત વિશે વૈશ્વિક જાગૃતિ લાવવાનો છે। વધુમાં 2025થી શરૂ થતા દર વર્ષે 21 માર્ચને વિશ્વ ગ્લેશિયર્સ દિવસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે। યુએનએ એવું ડિસાઇડ કર્યું છે UN declares 2015 એઝ ઇન્ટરનેશનલ યર ઓફ ગ્લેશિયર્સ પ્રિઝર્વેશન। તો આના પરથી આપણને ગ્લેશિયર્સ જે છે તેનું મહત્વ સમજાઈ શકે છે। પ્રશ્ન 3, જૂન 2025ના મધ્યમાં કયા મોટા ભૂરાજકીય વિકાસને કારણે તેલના ભાવ ગયા વર્ષની સરખામણીમાં 20%થી વધુ ઘટ્યા? એ યુક્રેનમાં યુદ્ધ વિરામ, બી ચીન સાથે વેપાર કરાર, સી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ સ્થિરીકરણ અને ડી US EU ટેરિફ રોલબેક। તો સાચો જવાબ છે સી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ સ્થિરીકરણના કારણે તેલના ભાવ ગયા વર્ષની સરખામણીમાં 20%થી વધુ ઘટ્યા છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વિશે આપણે વધારે જાણીએ તો આકૃતિમાં બતાવ્યા મુજબ ઘણી બધી જે છે તબાહી થઈ ગઈ છે યુદ્ધના લીધે અને યુદ્ધના લીધે બંને દેશોને ખૂબ નુકસાન થયું છે અને વૈશ્વિક પણ ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે। તો આજે બંને દેશો યુદ્ધ વિરામ માટે સહમત થયા છે તેની અસર વિશ્વભરના બજારો પર જોવા મળી રહી છે। ઇક્વિટી બજારોમાં મોટી તેજી જોવા મળી રહી છે। બીજી તરફ સોના અને ચાંદીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધુ સ્થિર યુદ્ધ વિરામ બાદ બજારો શાંત થયા તેના કારણે તેલના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે। પ્રશ્ન 4, 11 જૂન 2025ના રોજ ખગોળશાસ્ત્રના ક્ષેત્રમાં શું બન્યું? ઓપ્શન એ નાસાના પેન્ડોરા મિશનનું લોન્ચિંગ, ઓપ્શન બી ESAના સૌર ઓર્બિટર દ્વારા સૂર્યના દક્ષિણ ધ્રુવનો પ્રથમ દ્રશ્ય, સી 2025 વેરાસી રૂબિન ઓબ્ઝર્વેટરીની પ્રથમ પ્રકાશ છબીઓ, ડી UNSCએ પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપી। તો સાચો જવાબ આવશે ઓપ્શન બી
ESAના સૌર ઓર્બિટર દ્વારા સૂર્યના દક્ષિણ ધ્રુવનો પ્રથમ દ્રશ્ય છે એ 11 જૂન 2025ના રોજ ખગોળશાસ્ત્રની અંદર સૌપ્રથમ વખત જોવા મળેલ છે. પ્રશ્નની સમજૂતી જોઈએ તો 11 જૂનના દિવસે સૌપ્રથમ વખત સૂર્ય છે તેના દક્ષિણ ધ્રુવને કેપ્ચર કરવામાં આવેલ છે. આ છબીઓ અવકાશયાન દ્વારા કેપ્ચર કરવામાં આવી હતી કારણ કે તે ગ્રહણ સમતલમાંથી બહાર નીકળવાનો રસ્તો ઢળતો હતો, જે અનોખો દૃષ્ટિકોણ પૂરો પાડે છે જે અગાઉ અન્ય અવકાશયાન અથવા ટેલિસ્કોપ દ્વારા પ્રાપ્ત થયો ન હતો. તો તમે ચિત્રમાં બતાવ્યું છે એ પ્રમાણે જોઈ શકો છો કે સૂર્યનો દક્ષિણ ધ્રુવ છે ત્યાંની છબી સૌ પ્રથમ વખત છે એ એક અવકાશયાન દ્વારા 11 જૂનના દિવસે પ્રાપ્ત થયેલ છે. પ્રશ્ન 5. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2025 મુજબ કયા દેશને સૌથી વધુ આતંકવાદથી પ્રભાવિત દેશ તરીકે લેબલ કરવામાં આવ્યો હતો? તેના ઓપ્શન છે A. ભારત, B. નાઇજીરિયા, C. અફઘાનિસ્તાન, D. બુર્કિના ફાસો. તો જવાબ આવશે ઓપ્શન D. બુર્કિના ફાસો. તો અહીંયા દર્શાવેલ ઇન્ડેક્સ મુજબ તમે જોઈ શકો છો કે કયા કયા દેશનો સ્કોર કેટલો છે. તો બુર્કિના ફાસો છે એ સતત બીજા વર્ષે 8.581ના સ્કોર સાથે ટોચ પર છે અને પાકિસ્તાન છે બીજા નંબર પર છે, તેનો સ્કોર છે 8.374. તો પહેલા નંબર ઉપર આવે છે બુર્કિના ફાસો અને બીજા નંબર પર પાકિસ્તાન છે, તો ત્રીજા નંબર ઉપર સિરિયા છે. આ રીતના બધા રીજન અને તેનો સ્કોર છે અહીંયા આપેલો છે. તો સૌથી વધુ આતંકવાદ છે એ બુર્કિના ફાસોની અંદર અને બીજા નંબર પર પાકિસ્તાન છે. આવા જ નવા કરંટ અફેર્સના વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.